ઓવરલોડ અને પોલીસ કનડગત સામે હડતાલ પર ઉતરેલા ટ્રક ઓનર એસોસિએશને આજે રેતી ભરેલી ટ્રકો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા રેતી ટ્રક એસોસિએશન દ્વારા કેટલાક પડતર પ્રશ્નોને લઈ ટ્રક ઓનર એસોસિએશને હડતાલ શરૂ કરી છે। આજરોજ ગોલ્ડન ચોકડી ખાતે એસોસિએશનના પ્રમુખ વિરેન શાહની અધ્યક્ષતામાં સભ્યોએ વિરોધ સાથે રેતી ભરી જતી ટ્રકોને રોકી હતી। આ અરસામાં ખાણ ખનીજ વિભાગની ટીમોએ પણ તપાસ ધરતા એક ટ્રક ઓવરલોડ જણાઈ હતી, જેને ડિટેઇન કરવામાં આવી હતી। ઓવરલોડ રેતીના ટ્રક મુદ્દે ટ્રક ઓનર એસોસિએશન આક્રમક મૂડમાં છે અને રવિવારે લીઝ ધારકો સાથેની બેઠક બાદ આગળની રણનીતિ નક્કી કરી જરૂર પડે ઉગ્ર આંદોલનની પણ ચીમકી પ્રમુખ વિરેન શાહે ઉચ્ચારી હતી। આજરોજ અમે ગોલ્ડન ચોકડી રાબેતા મુજબ ગાડી રોકવાનું ચાલુ રાખેલ, એમાં એક ગાડી ઓવરલોડ પકડેલી જે ખાણ ખનીજને અમે સુપ્રત કરી છે। તો હજુ મેં વધુમાં એવું કહું છું કે અમારી માગણીઓ પૂરી નહીં થાય તો રવિવાર સુધી અમે મોતલ આપી છે લીઝવાળાએ। રવિવાર સુધી નિકાલ નહીં આવે કોઈ પણ લીઝ અમારા મુદ્દાનો તો સોમવારથી અમે ભૂખ હડતાલ પર જઈશું ને ટ્રાન્સપોર્ટવાળાને ખાસ વિનંતી કરવામાં આવે છે કે ગાડીઓના હિત માટે આ થઈ રહ્યું છે તો ગાડીઓવાળા ટ્રાન્સપોર્ટવાળાને સપોર્ટ કરો, અમારા યુનિયનવાળાને સપોર્ટ કરો, ગાડીઓ બંધ રાખો જેથી કરીને કોઈ ઘર્ષણ ના થાય કે કોઈનું નુકસાન ના થાય। ટ્રક એસોસિએશન વાળાએ ગાડીઓ રોકી હતી, એની અંદર તે ઓવરલોડની રોયલ્ટી પાસ વાળી જ હતી, પણ ઓવરલોડ કેટલી છે એ ચેક વજન કાંટા જોતા એમના એક જ ગાડી ઓવરલોડ હતી, એમાં 10 ટનની કેપેસિટી છે ને 18 ટન ભરેલી હતી।